શું તમે જાણો છો કે બાળકના જન્મ પછી જો તેની અમ્બિલિકલ કોર્ડને સારી રીતે જાળવણી ના કરવામાં આવે તો બાળક માટે ખતરનાક બની જાય છે? તો ચલો આજે આપણે એના વિશે વાત કરીશું. બાળકના જન્મ પછી એની અમ્બિલિકલ કોર્ડ કટ કરવામાં આવે છે અને થોડો ભાગ છે એ બાળક સાથે રહી જાય છે. પરંતુ ઘણા લોકો તેને છૂટી પાડવા માટે તેની ઉપર ઘી અથવા તો તેલ મૂકે છે કે જેનાથી એવું લાગે કે બાળક જલ્દીથી અલગ થઈ જશે. પરંતુ તેની સાથે સાથે ઘણા બેક્ટેરિયા જાય છે અને આના લીધે નાળની અંદર ઇન્ફેક્શન લાગી શકે છે, તો બાળક માટે જોખમી બની જાય છે. તો આપણને ક્યારે ખબર પડે કે બાળકની નાળ ઉપર ઇન્ફેક્શન લાગેલું છે? તો દૂધીની આજુબાજુના ભાગમાં રેડનેસ લાગે, અથવા તો દુર્ગંધ આવતી હોય, સોજો આવી ગયેલો હોય, અથવા તો પાણી અથવા તો રસીનો ભાગ નીકળતો હોય, તો તમારે તરત જ તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? તો બાળકને નવડાવ્યા પછી તરત જ આજુબાજુનો ભાગ છે એને ડ્રાય કરી નાખવો જોઈએ. સાથે સાથે એને કોઈ દિવસ અલગથી ખેંચીને નીકાળવાની કોશિશ ના કરવી જોઈએ, કારણ કે આ વસ્તુ છે એ નુકસાનકારક બની જાય છે. બાળકની નાળ છે એ ઓટોમેટિક 7 થી 15 દિવસની અંદર સુકાઈને અલગ થઈ જશે અને ત્યાં સુધી બાળકને નવડાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે જોઈએ તો ડાયપર પહેરાવતી વખતે પણ નાળનો ભાગ ડાયપરની અંદર ના આવી જાય એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે જો જેટલી જગ્યા છે એ ડ્રાય રહેશે એટલું જલ્દી સુકાઈ જશે. અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.